સલોડ અને કોઈ લેવી આખા ઇઝરાયલમાં તારી કોઈ પણ ભાગળમાં વસેલો હોય ને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઈચ્છાથી યહોવા જે સ્થળ પસંદ કરવાનો છે ત્યાં આવે તો ત્યાં યહોવાની હજુરમાં ઊભા રહેનાર તેના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવા તેના દેવને નામે સેવા કરે. પુનર્નિયમનું પુસ્તક ને તેનો 18મો અધ્યાય અને તેની 6ઠ્ઠી અને 7મી કલમ, પરંતુ 1 થી 8 કલમ વાંચવાના માટે પ્રયત્ન કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં, પવિત્ર નામમાં ફરીને એકવાર આજ સવારની આપ સર્વને પ્રેમી સલામ. લેવી યાજક, આ શબ્દો તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ખાસ કરીને જૂના કરારમાં વારંવાર સાંભળતા હશો. આપણે આગળ વધીએ પહેલાં કેટલાક વચનો જોઈ લઈએ. પુનર્નિયમ 12 અને 19માં લખવામાં આવ્યું છે કે પોતા વિશે સંભાળ કે જ્યાં સુધી તું આ તારી ભૂમિ પર રહે ત્યાં સુધી લેવીનો ત્યાગ તારે કરવો નહીં. વળી પુનર્નિયમ 14 અને તેની 27 ને 29મી કલમમાં લખવામાં આવ્યું છે કે અને તારા ઘરમાં રહેનાર લેવીને તારે પડતો ન મૂકવો. દર 3 વર્ષને અંતે તે વર્ષની તારી સઘળી ઉપજનો દશાંશ કાઢી લાવીને તારા ઘરમાં તારે સંગ્રહ કરવો, અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો મળ્યો નથી તે, તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આવે ને ખાઈને તૃપ્ત થાય, એ સારું કે જે કામ તું કરે છે તે સર્વમાં યહોવા તારો દેવ તને આશીર્વાદ દે. વળી નવા કરારમાંથી પણ એક વચન હું તમને આપીશ ને તે તો એ છે કે જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષ કરીને જેઓ ઉપદેશ કરવામાં, શિક્ષણ આપવામાં શ્રમ લે છે તેઓને બમણા માનપાત્ર ગણવા. 1 તિમોથીને તેનો 5મો અધ્યાય ને તેની 18મી કલમ. અને આવા ઘણાય વચનો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપવામાં આવ્યા છે, અને આશા રાખું છું કે આજે આ વચનો મારફતે જે વિશે હું કહેવા માગું છું, જે બાબત હું તમારી આગળ મૂકવા માગું છું, તે આ પ્રભુની કૃપાથી સમજી ગયા હશો. હા, તે પ્રભુના સેવકોની કાળજી છે. તમે કોઈ પણ ક્ષેત્ર લઈ લો, જે તે ક્ષેત્ર માટે તેના નિષ્ણાંત, એ મુજબનો અભ્યાસ અને અનુભવ વગેરે એ વ્યક્તિ ફક્ત પોતાના ક્ષેત્ર પૂરતી જ સીમિત રહેશે. અને જ્યારે સેવક પાળક પાસે આપણે તમામ પ્રકારની અપેક્ષા રાખીએ છીએ, એ સારા વક્તા પણ હોય, સારા મુલાકાતી પણ હોય, સારા શિક્ષક પણ હોય, સારા લેખક પણ હોય, કવિ પણ હોય, ગાયક પણ હોય, સંગીતજ્ઞ હોય, વાજિંત્રો વગાડે, સંકલન કરતા હોય, નિર્માતા હોય, જાણકાર હોય, સારા કમ્પ્યુટરના જાણકાર હોય, બાળકોને સંભાળે, જુવાનોને સંભાળે, ભાઈઓને સંભાળે, બહેનોને સંભાળે, વડીલોને સંભાળે, કુટુંબોને સંભાળે, દંપતીઓને સંભાળે, આપણી બર્થડે પણ એ યાદ રાખે, આપણી એનિવર્સરીઓ પણ તે યાદ રાખે, આપણા કુટુંબોની મરણતિથિઓ પણ તે યાદ રાખે, એ આપણા સારા માઠા પ્રસંગો સાચવે, એ ગમે તેવા સંજોગો પરિસ્થિતિમાં આપણી સાથે રહે, કોઈ પણ ભોગે. કેટલું લાંબુ લિસ્ટ હું તમને આપી શકું છું. અને આ બધુંએ અને ઘણુંએ આપણે એક જ વ્યક્તિમાં જોવા ઈચ્છીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ. અને પ્રભુના સેવક સેવિકાઓ આ બધુંએ બાખૂબી કરે જ છે, નિભાવે છે, એમાં કોઈ બેમત નથી. એના બદલામાં આપણે એમને શું આપીએ છીએ, એના બદલામાં આપણે તેમના માટે શું કરીએ છીએ, શું મદદ કરીએ છીએ, કેટલા સહાયક બનીએ છીએ, કેટલા સહાયભૂત બનીએ છીએ, કેટલો તેમને સહકાર આપીએ છીએ. મદદરૂપ થવાની વાત તો છોડો, કેટલાક તો તેમના હકનું પણ પડાવી લે છે, તેમને છેતરે છે, તેમને ઠગે છે. ધિક્કાર છે આવી વ્યક્તિઓને. પવિત્ર શાસ્ત્ર પણ વહાલાઓ પ્રભુના સેવકોને સહાયરૂપ બનવાની તથા મદદ કરવાની, તેમની કાળજી અને સંભાળ રાખવાની વારંવાર સલાહ આપે છે. હા, પુનર્નિયમ 18 અને 1 ને 2માં લખવામાં આવ્યું છે
કે લેવી યાજકોને એટલે લેવીના આખા કુળને ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે. તેઓ યહોવાના હોમ યજ્ઞો તથા તેના વારસા ઉપરાંત ગુજરાન ચલાવે, એના વારસા ઉપર ગુજરાન ચલાવે, અને તેઓને તેઓના ભાઈઓની મધ્યે વારસો ન મળે. તેઓનો વારસો તો યહોવા છે. ઘણી બધી વખત મને પૂછે કે સાહેબ તમારી કેટલી જમીન છે, કેટલી ખેતી છે, અને ત્યારે હું કહી છું કે મારી પાસે કશું નથી. અને આ વચન પ્રમાણે અમારી ભૂમિ, અમારો વારસો એ તો અમારો ઈશ્વર છે. તેઓનો વારસો યહોવા છે. દેવ બાપ તેમને પૂરું પાડે પણ છે, એમાં કોઈ બેમત નથી, શક નથી. કિંતુ એમ કહીને આપણે આપણી જે જવાબદારી છે, આપણી તેમના પ્રત્યેની જે ફરજ છે, તેમને પડતા મૂકવાની, તેમનો ત્યાગ ન કરવાની, તેમની કાળજી રાખવાની, એમાંથી આપણે છટકી શકતા નથી. આજે આ વિષમ પરિસ્થિતિમાં, પ્રતિકૂળ સંજોગોમાં, પરિસ્થિતિમાં, આ કારમી મોંઘવારીમાં ભલભલા પગારદારો, બિઝનેસમેનો ખાલી ખુંવાર થઈ ગયા છે. ગરીબ મજૂર વર્ગની દશા બદતર છે. મધ્યમ વર્ગની હાલત કફોડી છે. આપ સર્વ બધું જાણો જ છો. કદી એક પળ માટે પણ આપણે આપણા સેવક, મિશનરી, સુવાર્તિક, ડીકન, પાળક અને ધર્મ સેવા સાથે જોડાયેલા એવા સેવક સેવિકાઓને તેમના પરિવાર વિશે વિચાર્યું છે? આપણને સમય જ ક્યાં છે? અમારા સેવક આમ નથી કરતા, અમારી સેવિકા આમ નથી કરતા, આમાંથી જ આપણને ક્યાં નવરાશ મળે છે? સેવકપણું કરવું સહેલું નથી. એ મોટો સંઘર્ષ છે. ચોતરફની ભીંસ હોય છતાં પ્રભુના દાસ અંતરમાં પ્રચંડ તોફાનોને સમાવીને પ્રફુલ્લિત રહી, દીવો દબાવી તમને 24 કલાક સસ્મિત વદને જ મળશે. આ પ્રેશર ને સુગર ને હૃદયરોગના હુમલા અત્યારથી જે વધ્યા છે એ એમ જ નથી વધ્યા, કારણ કે અંદર દાવાનળ સળગતો હોય છે, એને ધરબીને તમને ખુશ રાખતા હોય છે. કદર કરો યાર. અને કંઈ ન કરો તો કમસે કમ ભાઈ સાહેબ, કમસે કમ એમને કનડશો નહીં, રંજાડશો નહીં, વગોવશો નહીં, વખોડશો નહીં, કે હેરાન નહીં કરો. ઈશ્વરે આપણને જે કંઈ પણ આશીર્વાદો આપ્યા છે એ ફક્ત આપણા માટે જ નહીં, પણ એ લેવી યાજક એટલે કે સેવક પરિવાર, આપણા વિસ્તારના, એ પરદેશી એટલે કે પરપ્રાંતિ વિસ્થાપિતો જે અન્ય જગ્યાએથી આવીને આપણી મધ્ય વસ્યા છે, અનાથ, વિધવા, જરૂરિયાતમંદો, બીમાર, અશક્ત વગેરેને આપણે મદદરૂપ થઈએ માટે પણ આપ્યા છે. અને એમાં પણ એ આશીર્વાદો વાપરો, જેથી જે કંઈ કામ આપણે કરીએ, જે કંઈ પણ કામ આપણે કરીએ એના પર ઈશ્વર તેનો આશીર્વાદ રેડે. વાલા ભાઈ બહેનો, આપણાને ઈશ્વર એમાં આશીર્વાદ દે. જેઓ સારી રીતે અધિકાર ચલાવે છે, ઉપદેશ કરવામાં, શિક્ષણ આપવામાં શ્રમ લે છે, તેઓને બમણા માનપાત્ર ગણો. 1 તિમોથીને 5:18 લખવામાં આવ્યું છે, કેમ કે શાસ્ત્ર કહે છે કે પારે ફરનાર બળદને મોઢે સીકી ન બાંધ, અને મજૂરને પોતાની મજૂરી મળવી જોઈએ. અને ઢોરોને જે સીકી બાંધતા હતા, તમને યાદ હશે અત્યારે થોડા સમય પહેલાં માણસોએ કે પણ સીકી બાંધવી પડી હતી. પ્રભુના સેવકો જગતનું માન, સ્થાન, ધન બધું જ છોડી પ્રભુ પરના પ્રેમ, સમર્પણ, સ્વાર્પણ ખાતર મંડળીઓની સેવાના માટે, પ્રભુની સેવાના માટે પૂરી ઈચ્છાથી યહોવા દેવ મિશન ક્ષેત્ર તરીકે જે સ્થળ પસંદ કરીને તેમને લાવે, આપે, લઈ જાય, ત્યાં તેઓ જાય છે અને સેવામાં પૂરેપૂરું જીવન ખર્ચી નાખે છે, હોમાઈ જાય છે. એમની કદર કરો. એવું નથી કે બધા સ્વાર્પિત, પ્રમાણિક, સ્વભાવી હોય. કેટલાક છે અપવાદ રૂપે સ્વાર્થ અને અન્ય કારણસર પણ સેવામાં ઘૂસી લાંછનરૂપ બની મંડળી તેમજ સમાજને બટ્ટારૂપ બને છે, જેનો ભોગ સન્નિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, નિષ્ઠાવાન, પ્રામાણિક સેવકો પણ બને છે. સંઘર્ષ કરવો પડે છે, પણ સારું ખોટું, સાચા જૂઠાને પારખવાની પારખ શક્તિ પણ કેળવો. અને તમારી પોતાની મંડળીના એ સેવકો હોય,
સેવક સેવિકાઓ હોય, મિશનરી હોય, સુવાર્તિક હોય, ડીકન હોય, પાળક હોય, જે કંઈ પણ હોય ધર્મ સેવા સાથે જોડાયેલી વ્યક્તિ, એમની ખબર લો, એમની સંભાળ રાખો, એમની કાળજી રાખો, એમની ખબર પૂછો. અઘરા અને કપરા સમયમાં એ અઘરા અને કપરા તેમજ જરૂરિયાતના સમયોમાં જે થાય એ મદદ પણ કરો, તેમની સાથે ઊભા રહો, તેમના માટે, તેમના પરિવાર માટે, તેમની સેવા માટે પ્રાર્થના કરો. અને કંઈ ન થાય તો કમસે કમ વિરોધ કરાવનારાઓ, કરનારાઓમાં તો તમારો સૂર હરગીજ પુરાવશો નહીં. મેં વર્ષો અગાઉ પણ કહ્યું હતું અને એક વાત લખી હતી, અને એ તો ફરીથી તમારી આગળ રજૂ કરીશ કે જો મારા મિશન ક્ષેત્ર, મારી મંડળીના વિસ્તારમાં પ્રભુના કોઈ સેવક પરિવાર તંગાસ, મુશ્કેલી, તકલીફમાં હોય અને મને એની જાણ ન હોય, અથવા તો જાણ હોય અને હું એ માટે કંઈ ન કરું, તો મને અફસોસ છે. પ્રભુ આપણા વિસ્તારના સેવક સેવિકાઓને એના માટે પ્રાર્થના કરવા, તેમને સહકાર આપવા, તેમને મદદ કરવા, આપણ સર્વને આ બધી બાબતો સમજવાના માટે એની કૃપા આપો, સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.